આજે વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભીલ પ્રદેશનો મુદ્દો ઉઠાવતા ચકચાર મચી ગઈ છે. વાત કરવામાં આવે તો ભીલ પ્રદેશને લઈને છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે જાહેર મંચ પરથી નિવેદનો આપતા હોય છે. તેમના સરકાર ઉપર આરોપ છે કે આજની વર્તમાન સરકારમાં આદિવાસી સમાજનો વિકાસ નથી થતો. શિક્ષણ હોય, આરોગ્ય હોય, રોજગારી હોય, તેમજ તમામ બાબતોએ આદિવાસી સમાજ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. તેના માટે તેમણે દેશમાં 29મું રાજ્ય ભીલ પ્રદેશ બનાવવામાં આવે તે પ્રકારની માંગ સાથે અવારનવાર તેઓ છે જાહેરમાં નિવેદન આપતા હોય છે અને આગામી સમયમાં તેઓ ભીલ પ્રદેશ માટે સરકારનું ધ્યાન દોરશે અને આ અવાજ ઉઠાવતા રહેશે તે પ્રકારની ચીમકીઓ પણ આપતા જોવા મળે છે. ત્યારે આજે વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભીલ પ્રદેશનો મુદ્દો ગુંજવતા મામલો ગરમાયો હતો. આ મામલાને પહેલાં તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ શું માંગ કરી છે, શું તેમણે પ્રહાર કર્યા છે સરકાર ઉપર, તે સાંભળી લો.
પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા હવે ગાંધીનગર સુધી ભીલ પ્રદેશનો અવાજ છે વિધાનસભામાં પહોંચ્યો છે, ઉઠ્યો છે અને આદિવાસી સમાજમાં જે રીતે અન્યાય થઈ રહ્યો તેવા આરોપો ચેતર વસાવા લગાવી રહ્યા છે. તેના કારણે જે સત્તા પક્ષમાં રહેલા આદિવાસી સમાજના નેતાઓ છે તે અવારનવાર ચેતર વસાવા છે તે સમાજને ગેરમાર્ગે દોરતા હોય તે પ્રકારના આરોપો પણ લગાવતા જોવા મળે છે. ત્યારે આ બાબતને લઈને હાલ આગામી સમયમાં જોવાનું રહ્યું. તેમણે જે રીતે વાત કરી મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાતના જે અલગ અલગ વિસ્તારોમાં આદિવાસી સમાજના લોકો છે તેમને એકત્ર કરીને તેઓ આ માંગ છે તે પ્રબળ બનાવવા જઈ રહ્યા છે ને આ ભીલ પ્રદેશની રાજધાની છે તે કેવડિયા રહેશે. ત્યારે આ મામલે સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવે છે અને જે ભીલ પ્રદેશની માંગ અવારનવાર ઉઠતી જોવા મળે છે તેને લઈને શું કાર્યવાહી થાય છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.